દોસ્તો, જય અલખધણી, જય અલખધણી, જય અલખધણી. દોસ્તો, આપને અમારી ચેનલ ઉપર જો આપ નવા હો અને આપને મારો વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરવા અને લાઈક આપવા અને આપના ગ્રુપમાં શેર કરવા વિનંતી. હવે આજે આપણે હરિગુરુ સંત મહાપુરુષોની જે વાત છે એ અંગે વાત કરીએ. આપણા ગુજરાત રાજ્યમાં નહીં, હરેક જગ્યાએ હરિગુરુ સંત મહાપુરુષોની વાત દરેક મહાપુરુષો કરતા આવે છે અને આપણે સાંભળતા આવીએ છીએ. પણ એમાં જે વાત લોકો પાસે હું એવું સાંભળું ઘણી વખત કે ભાઈ અમારે આટલા શિષ્ય છે, અમે આટલા શિષ્યોના ગુરુ મહારાજ છીએ. ભાઈ, આ તો અચૂકતી બાબત કહેવાય. કારણ કે વિશ્વ આખામાં ગુરુ એક છે, આની સિવાય નથી કંઈ. અને ગુરુ તમે થાવ તો એ તો ગલત વાત છે. કારણ કે મહાપુરુષોએ જે જજમેન્ટો આપ્યા છે એમાં કોઈ એવો જજમેન્ટ નથી કે હું એનો ગુરુ બન્યો છું. પણ નહીં, હરિભક્તો, મહાપુરુષોએ તો એવું કીધું છે કે અમને ગુરુ ભેટ્યા છે, અમને ગુરુ મળ્યા છે. પણ કોઈએ એવું નથી કીધું કે અમે ગુરુ કર્યા અને એ પ્રતાપે અમને આ સમજાણું. અરે ભાઈ, તમે એક અધિકારી બન્યા હો, તમારા અધિકારીએ તમને અધિકારીતા આપી, એક પદની ગરિમા જાળવવા માટે તમને આદેશ કરવામાં આવ્યો, તો તમે પાછા સર્વોપરી ગુરુ બની જાઓ. એ તો કેટલા અંશે વ્યાજબી ગણાય. અધિકાર તમને એટલું આપ્યો છે કે આ તમારી સામે દરેક ઘટની અંદર પરમ તત્વ સ્વરૂપી સદગુરુ માલિક નિજ તત્વ સાર જે છુપાયેલો છે અને જે એની યોગ માયાથી ઢંકાયેલો છે, એ જ વાતને તમારે ઉજાગર કરવાની છે પ્રેમી અને જિજ્ઞાસુઓના ત્યાં. કારણ કે તમે તમારા ગજવામાંથી કાઢીને કોઈ નથી આપવાના, તમારા મુખસે કોઈ વસ્તુ નથી દેવાના. કારણ કે મહાપુરુષોને તો ऐसा कहा है कि કહું તો કહેવાય નહીં, બોલે આ 52 પાર. કદાચ તમારે કહેવું હોય ને તો પણ તમે કહી ન શકો. એવી આ હરિગુરુ સંત મહાપુરુષોની વાત છે. ન દેખાય ન જોવાય એનું રૂપ, ન પામી શકાય એનો પાર. એટલે સંતો કહે છે કે તું પાર છો, તું અપાર છો, તું સેવક તણો સળીદાર છો. આ સદગુરુ પરમાત્મા ને સંતોએ કીધું છે કે તું પાર છો, તું અપાર છો, તું એક સેવક તણો સળીદાર છો. ત્યાં તમે બીજા સળીદાર કેમ બની જાઓ? એ તો સંભવિત નથી. ઓલ વિશ્વમાં એક સદગુરુ છે, એક તત્વસાર છે, જેને સત શબ્દ લાગે છે. સતગુરુ માલિક સર્વનો સાયન્સા છે.
આની ઓળખાણ તમારે આપવાની છે, એટલા પૂરતો તમને અધિકાર મળ્યો હોય તો તમે તો માલિક બનીને બેસી ગયા. ના ભાઈ, એવું નથી. કારણ કે જો તમે ગુરુ બનો ને સામે શિષ્ય હોય તો બે વ્યક્તિ બન્યા ભાઈ, તો દ્વૈત પદ હો ગયા. દ્વૈત પદ થઈ જાય એટલે વાત ગલત થઈ જાય. કારણ કે મહાપુરુષોએ તો દ્વૈતની વાત કરી છે, અદ્વૈતની નથી કરી. સોરી, અદ્વૈતની વાત કરી છે, દ્વૈતની નથી કરી. દ્વૈત એટલે બે થાય અને અદ્વૈત એટલે એક થાય. આ અદ્વૈતની વાત મહાનુભાવોએ કરી છે અને એ વાતને આપણે રજૂ કરીએ છીએ, જે મહાપુરુષો મારી તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છે અને એને આપણે સ્વીકારીએ છીએ. પણ આ અધિકારી પુરુષો કદાચ મને ને તમને આપે તો શું આપે? કારણ કે આ દ્રષ્ટિથી જોવાય નહીં, એ કાનથી સાંભળી ન શકાય, એ મુખથી બોલી ન શકાય, એવો ત્રિલોકના નાથની વાત છે. ત્યારે આપણને જે કહેતા હોય કે અમે તમારા ગુરુ છીએ, એ કયા બેઝ ઉપર આપણને આ વાત આપે? એના પાસે હોય તો બોલવું પડે ને, પણ એ તો શક્ય નથી. હા, લક્ષ આપે છે. જ્યાં તમારું લક્ષ નથી, જ્યાં તમારો ને મારું લક્ષ નથી, જે તમારો ને મારું લક્ષ આ પિંડ અને બ્રહ્માંડના ભિન્ન ભિન્ન ભાવો જે છે, એમાં ભાવ અને અભાવ કભાવ આથી ભિન્ન થઈને રહે છે. એ મારું ને તમારું લક્ષ, એ અધિકારી પુરુષ જ્યારે મને ને તમને મળે ને, આપણે ન કરવા પડે, એ મળે આપણને. અને ત્યારે એ પદની મને તમને ઝાંખી કરાવે, આપણું લક્ષ ફેરવીને. કારણ કે ગુરુ એના મુખમાંથી આપતા નથી, એના ગજવામાંથી કાઢીને આપતા નથી. આ જે લોકો કહે છે કે અમે તમારા ગુરુ છીએ, એમ માટે હરિગુરુ સંત મહાપુરુષનો લક્ષ સમજ્યા પછી, દ્વૈતના ભાવ ટાળ્યા પછી, અદ્વૈત નક્કી કર્યા પછી, સારા એ સંસારમાં, સારા એ જગતમાં, જ્યારે અધિકારી પુરુષ મને તમને એમ કહે કે આ જગતમાં તું એકસો, તારા સિવાય બીજો કોઈ છે જ નહીં, તો પછી ગુરુ પાછો કેમ બને કે હું તારો ગુરુ ને તું મારો ચેલો? આવું કેમ આવે? એ મોટી ભ્રમણા છે. અને મેં તો ઘણું બધું સાંભળ્યું છે કે આજે ગુરુ બનીને જે બેઠા છે, ઘણા બધા સંપ્રદાયોની અંદર એવા પણ પાવરો હોય છે કરનારા કે વાત અમારા સંપ્રદાયમાં શ્રેષ્ઠ છે, આવો દાવો કરવો છોડી દેવો પડે ભાઈ. જ્યાં સુધી તમને અદ્વૈત પદની ઝાંખી નથી થઈ ને, એટલે તમે આવડી આ વાતું કરો છો. એ નક્કી થાય છે કે અમારા સંપ્રદાયમાં આવું છે ને તમારા સંપ્રદાયમાં આમ છે. આ મારા ને તારાના દાવા જે રહ્યા ને, એ સાબિત કરી બતાવે છે કે એ વ્યક્તિઓની પાસે દ્વૈત પદની ઝાંખી થઈ નથી. અગર જો દ્વૈત પદ મટી જાય અને અદ્વૈત પદની ઝાંખી થઈ ગઈ હોય, અદ્વૈત એક જ તત્વ સાર છે એવું જેને સાબિત થઈ જાય, એ કોઈ દિવસ ભાગલા ન પાડી શકે. કારણ કે પાણી દરિયાનું યા નદીનું યા કોઈ તળાવમાં ભર્યું હોય અને તમે એને લાકડીનો ફીટકો મારો તો એના ભાગ થાય બે? અસંભવ, કોઈ દી ન થાય. એમ જ જે ત્રિલોકનો નાથ, સારા એ સંસારનું સર્જનહાર, ઈના ભાગલા પાડવાની વાતો આવડ્યા કરે તો કેમ મારું મેળ આવે? મારા ને તારાના દાવા છોડીને આવવાની વાત કરતા હોય મહાપુરુષો પૂર્વેના,
અને આજના મહાપુરુષો એમ કહેતા હોય કે અમારા સંપ્રદાયમાં આમ છે ને તમારામાં આમ છે. એલાઓ તમને તો ખબર નથી હરિગુરુ સંતની વાતની. જે અધિકારી માટે, અધિકાર પદને માટે જે દોડમ દોડ છે, આવું શા માટે કરો છો? શું જરૂર છે? તમે અધિકારી હશો ને તો આપમેળે તમને એક પદ હાંસલ થઈ જશે. પણ તમે અધિકારી નહીં હો ને એટલે તમારે દોડવું પડે છે. માટે હજી સમય છે. સાચી અને નિષ્ઠાવાન સદગુરુ મહારાજના દેશની જે વાસ્તવિક વાત છે એનો આ પ્રેમી અને જિજ્ઞાસુ જીવાત્માઓનો ઉદ્ધાર કરવા માટે દરેક અધિકારી પુરુષોએ ગુરુ બનવાનો ભાવ કાઢી નાખવો જોઈએ. કારણ કે ગુરુ ક્યારેય કોઈ બનાવી ન શકે. કારણ કે ગુરુ તો વ્યાપક છે અને ગુરુ તો છે જ. હવે એને બનાવવાની વાત કોઈ કરે કે અમે ગુરુ બનીએ તો એ વસ્તુ ખોટી છે, એ શક્ય નથી. માટે નિજ પથને નિહાળવા માટે તમારે તમારું અસ્તિત્વ મટાડી દેવું પડે અને પ્રેમી જિજ્ઞાસાને મય થઈ જવું પડે અને એને સાબિત કરાવી પડે કે તારા સિવાય આ જગતમાં બીજું કોઈ નથી. આવી જો વાત હોય તો આનંદ લઈ શકાય, તો મોજ માણી શકાય અને આનો અનુભવ કરી શકાય. બાકી જ્યાં એ અધિકારી જ પોતે કદાચ પોતાના અધિકાર પદને જાળવી રાખવા માટે વલખા મારતા હોય, એ આપણને દ્વૈત પદને છોડાવીને દ્વૈતમાં કેવી રીતે લઈ જઈ શકે? કારણ કે એની અંદર જ હજી द्वैत भाव मिटो नहीं. जिसके भीतर में द्वैत भाव है वो अद्वैत की बात नहीं कर सकते. अगर जो बात करते हैं लेकिन वहाँ की झांकी नहीं करवा सकते. कारण કે જેના ભીતરમાંથી હું અને મારાનો ભાવ નથી ગયો એ મને ને તમને શું સમજાવી શકે? એટલે આવા ગુરવા લોકોના રાફડા ફાટ્યા છે. માટે સાચી વાત, પરમ તત્વની પહેચાન જેને કરાવવાનો ભાવ છે, જેને હરિગુરુ સંતનો લક્ષ્ય આપવાની તમન્ના છે, એ ક્યારેય એવું નથી વિચારતા કે મારે કંઈક બનવું છે તમારા માટે. કારણ કે પોતે એવું વિચારે કે હું એનું દાસ છું. ભાઈ, आदेश मुझे किया गया है कि सबको उनकी पहचान कराया जाए. बस એટલી જ વાત છે. દરેકમાં તત્વસાર છે. એ તત્વસાર મારો સદગુરુ માલિક આ એને બનાવેલી માયામાં ગૂંચાયો છે અને એ પોતાનો રસ્તો આટોપી ગયો છે. હવે એને એ પરમાત્માને પાછા એ રસ્તા પર લાવવા, એનું લક્ષ્ય ફેરવવા માટે આપણને એ અધિકાર પ્રદાન કરવામાં આવ્યો છે. એટલે એનો અર્થ એવો નથી કે આપણે એના ગુરુ બની જઈએ. કારણ કે એ તો ગુરુ સહેજ કે તમારી સમીપ જે છે એ પણ એને ખબર નથી. માટે ભીતરથી ભાવ જગાડો, નિજ પદને નિહાળો તો દુનિયામાં કોઈ નથી તમારી સિવાય. ગુરુ અને શિષ્ય બે નહીં હૈ, એક હૈ. જहाँ तुम नहीं है, जहाँ मैं नहीं हूँ. महापुरुष तो कहे છે या हूँ नहीं, तू नहीं, ते नहीं, तो फिर कौन? गुरु तो नहीं रहा. तुम जो कहते हो वो गुरु नहीं रहा. इसीलिए मेरी आप सबको विनती है, आप दरेक ने मारी विनती से कदाच मारा शब्दों पर आपने कोई फेरफार लागतो હોય તો એની અંદર ઊંડાણમાં ઉતરી અને વિચારજો કે પરમ તત્વની જે વાત રહી એમાં ગુરુ પદ રહેતું નથી વ્યક્તિનું. ગુરુ વિશ્વમાં છે એ એક જ છે ને એની સર્વને આશા છે, અભિલાષા છે અને આકાંક્ષા છે. માટે એના ચરણે આપણે બધાને જવાનું છે. જય અલખધણી, જય અલખધણી, જય અલખધણી.